ધન ધન જનની વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. સત્ય ન બોલે પર ધન વજાલે હાથ રે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીર પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો. स्वस्ति श्री गणेशाय श्री सद्गुरु परमात्मने नमः। श्री सरस्वते नमः। श्री सद्गुरु परमात्मने नमः। वंशी विभूषित करार नवनीर दावा पीताम्बरादरुण बिंब फलादरोष्टा पूर्णेन्दु सुंदर मुखादर विंद नेत्रा श्री कृष्णं परं किमपि त्वमहं न जाने। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं
श्रीकृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं श्रीकृष्णं वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् कृष्णं वन्दे नमोऽस्तु ते व्यासविशालबुधे मूलारविन्दायतपत्रनेत्रा येन त्वया वारततेन पूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयातरो विनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं हृदयं मुनिमानतोऽस्मि वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु जय जय राधा माधव हरि बोल 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 जय राधा माधव हरि बोल जय जय राधा माधव हरि बोल राधारमण हरि बोल जय जय राधा माधव हरि बोल जय राधारमण हरि बोल जय जय राधा माधव जय राधा हरि बोल जय जय राधा माधव हरि बोल जय जय राधा माधव हरि जय राधा माधव हरि बोल जय जय राधा माधव हरि बोल हरि बोल
જય રાધા માધવ હરિ બોલ જય જય રાધા માધવ હરિ બોલ जय जय राधा माधव हरि बोल 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 राधा माधव हरि बोल हरि बोल जय जय राधा माधव हरि बोल माधव हरि बोल जय जय राधा माधव हरि बोल जय जय राधा माधव हरि बोल जय जय राधा माधव हरि बोल जय राधा भाव से जय जय राधा माधव दोनों हाथ उठा के जय जय राधा माधव हरि बोल जय जय राधा माधव हरि बोल राधा माधव हरि बोल जय जय राधा और जोर से जय जय राधा माधव हरि बोल राधा माधव हरि बोल जय राधा माधव हरि बोल जय जय राधा माधव हरि बोल जय जय राधा माधव हरि बोल जय राधा माधव हरि बोल जय राधा माधव हरि बोलिए भागवत भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। आद्य शक्ति मात की जय। श्री मुक्तेश्वर महादेव की जय। रोकड़िया हनुमान जी महाराज की जय। व्यास नारायण भगवान की जय। श्री पितृ नारायण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। गौ मात की जय। भारत मात की जय। सनातन धर्म की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। पधारेल તમામ ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજની દિવ્ય કથાનો મંગળ પ્રારંભ કરીએ। જે કથા તમારા અને મારા આ જીવન માટે કલ્યાણકારી છે એવી પવિત્ર કથાનો સુંદર મજાનો માં ગંગાના કિનારા ઉપર શ્રી સુખદેવજી મહારાજ
પરીક્ષિતને આવી દિવ્ય કથા શ્રવણ કરાવે છે. પરીક્ષિત રાજાને એક પછી એક દિવ્ય કથા બતાવે છે. આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે ભગવાનને અવતાર લેવાનું માત્ર ને માત્ર એક જ કારણ છે, ધર્મના રક્ષણ માટે થઈ અને ભગવાન પધાર્યા છે. દેવતાઓએ બધાએ ભેગા થઈ અને પ્રભુને પ્રાર્થના કરી છે કે હવે આ પૃથ્વી ઉપર અધર્મ વધવા માંડ્યો છે, પ્રભુ તમે પ્રાગટ્ય થાઓ, તમારું હવે પછીનો જે અવતાર કાર્ય છે એ લઈને જલ્દી પધારો. બધા દેવતાઓએ ભેગા થઈ અને પ્રાર્થના કરી છે. આ બાજુ 6 પુત્રોનો કંસે વધ કર્યો છે. મા દેવકીએ ભગવાનને પ્રાર્થના કરી છે, વસુદેવે ભગવાનને પ્રાર્થના કરી છે, મા ભગવતીને પ્રાર્થના કરી વધારેમાં વધારે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી છે. કંસનો ભય વધવા માંડ્યો છે અને બધા ભેગા થઈ અને અખિલ બ્રહ્માંડના નાથને અરજ કરી છે અને મા દેવકીના ગર્ભની અંદર ધીમે ધીમે ભગવાનનું દિવ્ય તેજનું પ્રાગટ્ય થાય છે. જે કારાગૃહની અંદર મા દેવકી અને વસુદેવને કેદખાનાની અંદર કેદ કરવામાં આવ્યા છે. કેદખાનાની અંદરથી જેમાં એમ કહેવાય છે કે તાળા માંડ્યા છે તૂટવા. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ને ત્યારે મા દેવકી ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા બધા બાળકો જેને જેને બાળકોને હજી તો મેં સરખા જોયા નથી, મમતાનું પાન કરાવ્યું નથી, ત્યાં તો આવી અને આ કંસ આ બાળકને ઉપાડી જાય છે. મારા ઉપર એવી કૃપા કરો પ્રભુ કે આ બાળક મારું બચી જાય. જેવો જ આ બાળકનો જન્મ થાય છે એટલે સીધે સીધા તાળા મંડે છે તૂટવા. જેવા તાળા તૂટવા માંડે ને એટલે વસુદેવ સમજી જાય છે કે નક્કી આ કોઈ સાધારણ બાળક લાગતું નથી. કદાચ આપણો અવાજ અખિલ બ્રહ્માંડના નાથે સાંભળ્યો છે, આપણે હૃદયનો પોકાર ભગવાન સુધી પહોંચ્યો છે. આ બાળક આપણને એવા સંકેત આપે છે, આપણના માટે રસ્તો ખોલી દીધો છે. બીજી એકેય પ્રકારની વ્યવસ્થા હતી નહીં. આજુબાજુમાં જોયું તો એક ટોપલો મળે છે, ટોપલાની અંદર આ બાળકને રાખી અને વસુદેવ એમ કહેવાય છે કે રાતો રાત હાલતા થાય છે અને બરાબર એમ કહેવાય છે કે કેદખાનામાંથી બહાર નીકળતા બરાબર આમ જેવો જ પેલો પગ એનો આ પૃથ્વી ઉપર આ ધરતી ઉપર મૂકે ને ત્યાં તો અખિલ બ્રહ્માંડના નાથે મેઘરાજા સ્વરૂપે ભગવાનના વધામણા લીધા છે. ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને એમ કહેવાય છે કે મસ્તક ઉપર ટોપલો ને ટોપલાની અંદર લાલો. બધા દેવતાઓ રાહ જોતા હતા કે ભગવાનનું મુખ અમે ક્યારે જોઈ. એટલે પ્રથમ પેલા પગ મૂકતા જ મેઘરાજાએ ભગવાનના વધામણા કરી અને ધીમે 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 કરતા એ મેઘરાજા વર્ષા રાખે છે અને મસ્તક ઉપર ટોપલામાં લાલાને લઈ અને વસુદેવ જાય છે. જે વાજ એમ કહેવાય છે કે માં યમુનાના કિનારા પાસે પહોંચ્યા ત્યાં તો યમુનાજી ગાંડા તૂર છે. આવી રીતે આ પ્રવાહમાં ક્યારે યમુનાજીને કોઈ જોયા નહોતા. એટલે વસુદેવ પહેલી વાર જોયા એટલે વિચાર કરે છે કે હવે આમાંથી મારે ગોકુળ કેમ જાવ. મસ્તક ઉપરથી ટોપલો નીચે ઉતારી અને પેલા વસુદેવ જોવા માટે ગયા છે. કેમ કે આ એની જે આ શરીર હતું ને એ સાકરેથી બાંધેલું હતું. ભગવાન સમજી ગયા, પિતાજીને કહે છે ચિંતા ન કરો, એ યમુનાજીને મારા દર્શન કરવા છે ને એના માટે આટલા બધા આમ વહેવા માંડ્યા છે. એક વખત તમે મને લઈને તો અંદર જાઓ.
વસુદેવ વિચાર કરે છે કેવી રીતે જાવું, પણ એક બાજુથી કંસનો ડર છે એટલે વસુદેવે નક્કી કર્યું કે હવે જે થાય આ બાળકને મસ્તક ઉપર રાખી અને મારે જવું પડશે. એક બાજુ માં દેવકી રુદન કરે છે, કહે છે બધા પુત્રોની હત્યા થઈ ગઈ છે, એક બાળક છે તો એને હજી મેં જોયું ન જોયું ત્યાં તો. એટલે ઘણી વાર હું કથામાં કહેતો હોય કે આપણે ઉત્સવ ઉજવવો હોય ને એ આઠમનો ઉત્સવ કથાની અંદર જે ભગવાનનું પ્રાગટ્ય થાય ને એનાથી વિશેષ નોઈમને દિવસે જે ઉત્સવ ઉજવાનો ને એની અંદર આપણે જોડાવવું જોઈએ. કેમ કે અહીંયા એક બાજુ એક માનું રુદન છે, એક માએ પોતાનો દીકરાને ત્યાગ કરી અને દીકરાને એને બચાવવા માટે થઈ અને ગોકુળની અંદર મોકલા છે. એ માં રડતી હોય ને આપણે ઉત્સવ ઉજવતા હોય એ અનુકૂળ નથી. અને જ્યાં ઉજવવાનો છે ત્યાં કઈ બાકી રાખવાનું નથી. ઈ છે નોમ. રાત્રે એમ કહેવાય છે કે ધીમે ધીમે કરતા અને મેઘરાજા માંડ્યા છે મુસળધાર વરસવા અને શેષે આવી અને ભગવાનને છત્ર આપ્યું છે. ધીમે કરતા વસુદેવને કેડ સુધી પાણી આવે છે અને પછી યમુનાજી આમથી આમ થાય. ભગવાન સમજી ગયા, કહે છે પિતાજી થોડુંક મને આમ નીચે લઈ આવો. એમ કરતા અહીંયા ડોક સુધી જ્યારે પાણી આવે છે, લાલાએ માત્ર ને માત્ર પોતાનો જમણો પગ ટોપલામાંથી બહાર કાઢ્યો ને અંગૂઠાને યમુનાજીને સ્પર્શ કરાવ્યો. યા તો યમુનાજી શાંત થઈ ગયા છે અને રસ્તો કરી દીધો છે. પ્રથમ વધામણા મેઘરાજે કર્યા અને પ્રથમ સ્પર્શ જો કોઈ ભગવાનને કર્યું હોય ને તો એ છે માં યમુના મહારાણી. પ્રથમ વખત ભગવાનને સ્પર્શ કર્યો. રાત્રો રાત કોઈને ખબર ન પડે એવી રીતે ભગવાનને ગોકુળની અંદર એક બાજુ દાઉજી ભૈયાનું પ્રાગટ્ય થઈ ગયું છે ને આ બાજુ ભગવાન કૃષ્ણ માં યશોદા સુતા હોય ને વહેલી સવારમાં જાગે ત્યાં તો બધે આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે. આ બાજુ નંદ બાબા બેઠા છે, બેન સુનંદા જઈ અને નંદ બાબાને બધાઈ આપે છે. બધાઈ હો આપકે યહાં લાલો ભયો લાલો ભયો લાલો ભયો. નંદ બાબાએ જે ગળામાં 9 લખો હાર પહેર્યો છે ને એ બેન સુનંદાને ભેટમાં આપી દે છે કે તે મને આવા હારા સમાચાર આપ્યા છે. અમારે ત્યાં ઘણા સમય પછી લાલાનું પ્રાગટ્ય થયું. કેટલા વર્ષો પછી ત્યાં એક દીકરાનું પ્રાગટ્ય થાય. નંદ બાબા કહે છે કે હવે આપણે ઉત્સવને ઉજવવો છે અને આ ઉત્સવમાં કોઈ બાકી ન રહે. ગોકુળમાંથી બધાને તેડાવો. જેટલા સિપાહીઓ સૈનિકો હોય ને એના માટે ઘોડા મોકલો, અશ્વ મોકલો. સંતો મહાપુરુષો હોય, કોઈ રાજા હોય એમના માટે હાથી મોકલો. હાથીની અંબાણીએ એને બેસાડીને લઈ આવો. સૈનિકો સિપાહીઓ માટે ઘોડા મોકલો, સંતો મહાપુરુષો રાજાઓ માટે હાથી મોકલો અને જેટલા ગોકુળમાં વૃદ્ધ હોય જે હાલી ન શકતા હોય ને એના માટે પાલખી મોકલો. એમાં બેસાડીને અહીંયા લઈ આવો પણ અહીંયા પહોંચાડો. એટલે આપણે ગાતા હોય, આપણે બધા કહીએ છીએ ને हाथी दिया घोड़ा दिया और दिया पालकी. 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 ए गली गली मचे जय हो नंदलाल की. गली धून मचे जय कन्हैया नंद घेरा नंद भयो जय हो नंदलाल की. नंद घेरा नंद भयो जय हो नंदलाल की. जय कन्हैया लाल की जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. जय कन्हैया
કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી हे ब्रज में आनंद भयो जय हो नंदलाल की ब्रज में आनंद भयो जय हो નંદલાલ हे आवो आवो हो नंद जी ना लाल माखन खावाने આવો આવો नंद जी ना लाल માખણ ખાવા हे आवो आवो हो नंद जी ना लाल माखन खावाने આવો આવો હે નંદજીના લાલ માખણ ખાવા हे તમને બોલાવે યશોદા માત માખણ ખાવાને બોલાવે યશોદા માખણ ખાવા हे आवो आवो નંદજીના લાલ માખણ ખાવાને આવો આવો નંદજીના લાલ માખણ ખાવા ધીમે 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 આ દિવ્ય ઉત્સવને ઉજવાય છે. અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોકુળના પાવન ધરા ઉપર જ્યારે પધાર્યા ત્યારે ગોકુળ વાસીઓને એમ થાય છે કે આપણી આ ગોકુળની જે ભૂમિ છે ને એ કંઈક અલગ લાગે છે. એની ઉપર જેવો આમ પગ મૂકે ને ત્યાં એને જાવું હોય બીજી જગ્યાએ અને બધા જાય નંદ બાબાને ઘેર એને ખેંચે બધા આકર્ષણ થાય બધાને આકર્ષિત કરી લે છે બધાને. જેમ આપણે ઓલું લોહ ચમક રાખ્યું હોય ને લોખંડને ખેંચે એવી રીતે ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોકુળવાસીઓને ખેંચે છે કે તમારા માટે હું આવ્યો છું. આ બાજુ ભગવાનને બધા પ્રાર્થના કરે છે અમારે ગોકુળમાં જવું છે, અમને મોકલો, અમને ગોકુળમાં મોકલો. બધા દેવતાઓએ કીધું છે ભગવાનને. ભગવાને કીધું ગોકુળમાં જગ્યા છે નહીં, ગોકુળ બધું હાઉસફુલ છે અત્યારે, તમને મોકલવા કેમ? ત્યાં જગ્યા તો હોવી જોઈએ. દેવતાઓ કહે છે એક કામ કરો, પુરુષમાં જગ્યા ન હોય ને તો અમને સ્ત્રી બનાવી દો, અમને ગોપી બનાવો. ભગવાન કે એ તો ગોપીઓ તો બધા ઋષિ મુનિઓ બની ગયા છે. ગોપી છે ને એ કોઈ સ્ત્રી નથી, ગોપી છે ને એ ભાવ છે. ગોપી એક પુરુષે હોઈ શકે ને એક સ્ત્રીએ હોઈ શકે. જેના પ્રત્યે, જેને કૃષ્ણ પ્રત્યે ભાવ જાગે અને એની અંદર ભાવ વિભોર થઈ અને કદાચ નૃત્ય કરવા માંડે, ભગવાન કૃષ્ણ કહે છે એ મારા માટે ગોપી છે. બાપ જેને ભગવાન કૃષ્ણ પ્રત્યે ભાવ જાગે અને એના માટે કીર્તન કરવા માંડે, ભગવાન કૃષ્ણ કહે છે એ મારા માટે ગોપી છે. બાપ જેને જેને ભાવ જાગે છે એ ગોપી ભાવ છે માત્ર. ભગવાન કહે છે જગ્યા નથી. દેવતાઓ કહે છે એક કામ કરો ભગવાન, અમને ગોકુળના પશુ પંખી બનાવો. ક્યારેક અમે એમ કહેવાય છે કે ગગનધરામાં ઉડતા ઉડતા જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા હશે, જ્યાં ભગવાન અખિલ બ્રહ્માંડના નાથ હશે ને, ત્યાં ઉડતા ઉડતા જઈને અમે એના દર્શન કરી આવશું. એટલું તો કરો, અમને ગોકુળના પંખી બનાવો. ભગવાન કહે છે જગ્યા નથી, એમાંય પશુ પંખી બનવામાં જગ્યા નથી. અંતે દેવતાઓ બધા ભગવાનને ચરણ પડીને કહે છે પ્રભુ હવે એક કામ કરો, અમને ગોકુળની ધૂળ બનાવો, અમને ગોકુળની રજ બનાવો. ક્યારેક અખિલ બ્રહ્માંડનો નાથ આમ હાલશે ને, એનું ચરણ કમળ અમારા માથે પડશે ને અમારું જીવન ધન્ય થઈ જશે. બાપ અમને ગોકુળની રજ બનાવો. એટલે આપણે કહીએ ને બ્રજ રજ, બ્રજ રજનો એનો મહિમા મોટો છે. શું કામ? કેમ કે દેવતાઓએ અને ભગવાન આગળની કથામાં આવશે. પ્રથમ પહેલા જ્યારે પોતાના પટાંગણમાંથી બહાર આવ્યા ને, એટલે ભગવાને ગોકુળની રજ મુખમાં પધરાવી છે. કેમ કે ભગવાનને ખબર છે આ કોઈ સાધારણ રજ નથી, આ તો એનો આપેલો એક ભગવાને રજનો પ્રસાદ બનાવીને આપ્યો.
એવો આનંદ ઉજવાય છે અને ધીમે ધીમે આ આનંદની અંદર આ ઉત્સવમાં બધા આવે છે. પણ કેવી રીતે બધા ઉત્સવને ઉજવે છે? દેવતાઓ બધા આવીને દિવ્ય દર્શન કરે છે, ગોકુળવાસીઓ બધા આવીને દિવ્ય દર્શન કરે છે, બધા આ ઉત્સવમાં જોડાય છે. બધા ઉત્સવમાં જોડાણા છે, ગોકુળવાસીઓ બધા આવી ગયા છે અને એવો મોટો ઉત્સવ ઉજવાય છે. આપણે પણ ગઈકાલે આપણે આ ઉત્સવને ઉજવતા હતા. હકીકતમાં જે શાસ્ત્રો મુજબ આપણે લખેલું છે કે ઝરમર ઝરમર મેહુલો વરસતો હતો અને એના વધામણા કરવા માટે ભગવાન મેઘરાજા પધાર્યા હતા. પણ એ વરસાદ કેવો હતો? વીજળીઓ એમ કહેવાય છે, આમથી આમ પવન. હા, એમ યમુનાજીના ધરાની અંદર યમુના મહારાણી ગાંડાતુર અને વસુદેવ ટોપલામાં લઈને હાલતા હતા. અને આપણે ગાતા હોય ને, શ્રાવણ જલ બરસે, શ્રાવણ જલ બરસે, અંબર તરસે, લતા અમર. એમાં જે આ શ્રાવણ મહિનાની આઠમ છે, એ આઠમની રાતે જે વરસાદ પડ્યો છે, કેમ કે આપણા શાસ્ત્રોની અંદર આપણા ગીતો એવું કહે છે. આપણે ગાતા હોય ને, શ્રાવણ વદ આઠમની રે સોહામણી સોહામણી, શ્રાવણ વદ આઠમની રે સોહામણી સોહામણી, આનંદ મંગલ દાય સદ દામિની દામિની, આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની, ઝરમર વરસે મેહુલિયા, ઓ ઝરમર બરસે મેહુલિયા, ભક્ત જન ગુણ તો ગાए, रंग उड़ाते आए मेरे घर ओ मेरे घर आए कान्हा, मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए, झुम झुम बाजे घूघरवा, झुम झुम बाजे घूघरवा, सब दिखलाए गाना, मेरे घर आए आए, मेरे घर आए. એવી રીતે ભગવાનનું દિવ્ય પ્રાગટ્ય થયું છે. બધા દેવતાઓએ ભગવાનના વધામણા કર્યા છે, ભગવાનને પુષ્પથી વધાવ્યા છે. આ ઉત્સવને બધાએ વધાવ્યો છે. ગોકુળની અંદર પ્રથમ વખત એવું લાગે છે ગોકુળવાસીઓને કે આપણા આ નગરની અંદર, આપણા આ ગામમાં, ગોકુળ ગામની અંદર આવો આનંદ આની પહેલા ક્યારેય જોયો નથી ને ક્યારેક એવું પણ બની શકે કે હવે આવો આનંદ આના પછી જોવા મળે નહીં. એટલે જે છે એમાં ભાવ વિભોર થઈ અને બધા આ ઉત્સવમાં જોડાય છે. ધીમે 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 કરતા એક પછી એક દિવસ પસાર થાય છે. આ ઉત્સવને એવી રીતે ઉજવે છે અને બને છે એવું કે આ ઉત્સવને જોઈ અને સ્વયં લક્ષ્મી એવો વિચાર કરે છે કે નારાયણનું અવતરણ થઈ ગયું છે આ ધરાધામ ઉપર, આ બધાને દર્શન કરવાનો અવસર મળે, પણ બધાથી પહેલા હું જાઉં. મારા પતિએ કેવું સ્વરૂપ લીધું છે એ જોવા માટે પહેલા હું તો જાઉં. પણ લક્ષ્મીને ખબર નથી કે ન્યા વારો આવે એમ છે નહીં. એ નહીં તો આમ હરખે હરખે આવ્યા છે
જેવા આ ગોકુળમાં આવ્યા એને એવા સપના હતા કે પેલા હું જઈશ ને આમ ને તેમ ને, પણ જેવા ગોકુળમાં આવ્યા ને ત્યાં તો એને એમ થયું કે આમાં મહિનાથી સુધી વારો આવે એવું લાગતું નથી. ભક્તોએ ભગવાનને ઘેરી લીધા છે. હવે લક્ષ્મી જેવા લક્ષ્મી વિચાર કરે છે કે હવે આમાં કરવું શું, દર્શન તો કરવા છે પણ હવે મારે શું કરવું? એટલે લક્ષ્મી વિચાર કરે છે એક કામ કરું, ધીમે ધીમે કરતા આમાં ઉત્સવમાં અંદર જોડાઈ જાઓ અને ક્યાંક માં યશોદા મળે ને, આ તો એને કહું કે ઘરના કાંઈ કામ કરવાના હોય ને માં તો લાય હું કરી નાખું, એમ કરતા કરતા મને કદાચ કનૈયાનું દર્શન થઈ જાય. બાપ આપણે ગાતા હોય ને એક એક કડીમાં જ હું તમને બહુ જાજુ ગાવાનું નથી રાખવું, બધાને સમજાવવાનું રાખવું છે, પણ નંદ મહોત્સવ એવી વસ્તુ છે કે એમાં એની અંદર આપણે કાંઈક કાંઈક ગાવું પડે. હવે ભગવાન રાસ રસેશ્વર બનશે ત્યારે આપણે પોતાના જગ્યાએથી ઊભું થવું પડે, કેમ કે અખિલ બ્રહ્માંડનો નાથ છે. આનો જે પ્રત્યક્ષ આપણે આનંદ લઈએ છીએ ને, એ આનંદ લેવાનો આનંદ ત્યારે જ આવે જ્યારે તમે ને હું પ્રત્યક્ષ હોય. આ પ્રત્યક્ષથી આનંદ લેવાની, પ્રત્યક્ષથી દર્શન કરવાની વસ્તુ આ ભાગવતજી છે. તમે ધારો તો આ બધું મોબાઈલમાં જોઈ શકો, કથા તમે મોટા મોટા કથાઓની કથા તમે મોબાઈલમાં જોઈ શકો, પછી મને પરિક્રમમાં ફરીને બતાવજો મોબાઈલને ફેરવાની પરિક્રમમાં. અમુક અમુક એવી કથાઓમાં કોકે એવો ખર્ચો કર્યો હોય, તમને બધાને ખબર છે, આપ બધા શહેરોમાંથી પણ આવો છો, કેટલી સુંદર મજાની વ્યવસ્થા કરી હોય, તો આપણે ત્યારે આપણે એમ લાગે કે આપણે આવી વ્યવસ્થા કરવી છે તો હું મોબાઈલ મૂકી દેવાનું, પછી સાંભળવાનું કુટુંબને ભેગું થઈને પછી પરિક્રમમાં. હવે મને એ પરિક્રમમાં ફરો તો વ્યાસપીઠને ફર્યા કે મોબાઈલને ફર્યા મને કયો? તમને હું એમ કહું કે તમે આને 108 પરિક્રમા કરજો તો તમે કરી શકો ને તમે ગર્વથી કહો કે મેં વ્યાસ નારાયણની પરિક્રમા કરી છે. આ ડૂમને ફરો ને તો મારે તમને એમ કેવું પડે મંડપને ફરી. પ્રત્યક્ષ જેનો આનંદ છે, આજ તમારી પાસે ભગવાન કૃષ્ણ પરમાત્મા આવે, તમારી પાસે કોઈને કોઈ સ્વરૂપે આવે, એ તમને આનંદ જોવા મળે અને મોબાઈલમાં ફોટો જોવા મળે ને એમાં ઘણોય ફેર. મારા બાપ, આજે તમારી મારી વચ્ચે ભાગવતજી છે, ભગવાન કૃષ્ણની વાંગમય મૂર્તિ છે ને, એ પ્રત્યક્ષ છે. એટલે આવો આનંદ આપણને ક્યારેક જ ભાગ્યમાં હોય, ભાગ્ય વિના કશું પાવત નહીં. બાપ ભાગ્યમાં હોય ને તો તમને મને ભાગવત મળે, ભાગ્યમાં હોય તો તમને મને ભગવાનનું ભજન મળે. એટલું નહીં, ભાગ્યમાં હોય તો તમને મને એનું નામ મળે, નકર એનું નામે તમને મને મળતું નથી. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. એ સંતોને સંતપણા નથી મફતમાં મળતા, ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ ચડામાં તળતા. આ સંતોને સંતપણા નથી મફતમાં મળતા. માત્ર ને માત્ર ભાવથી ભગવાન પ્રગટ થાય છે. તમારો ભરોસો, ભાવ છે ને, ભાવ એ એક વાટ છે. આપણે દીવો પ્રગટ કરીએ ને એની વાટ છે ને, આમાં બે વસ્તુ જોઈ. તમારે દીવાને આમ લાંબા સમય સુધી ચલાવવો હોય ને, એનો પ્રકાશ તમારે અખંડ રાખવો હોય ને, તો એમાં બે વસ્તુ જોઈ. એમાં બીજી વસ્તુ છે ને એ વારે વારે જોઈ, પેલી વસ્તુ છે ને એ એક જ વાર જોઈ. પેલી વસ્તુ છે એ શું છે? વાટ. આ મનખા રૂપી કોળિયું તો તમને મને ભગવાને આપ્યું જ છે. આની અંદર એક ભાવ રૂપી વાટના એક વખત મૂકી દો અને પછી જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે દિવેલ રૂપી ભરોસો એની અંદર પ્રગટ કરો, એટલે એનો પ્રકાશ તમારો આ ધરતીની અંદર ફેલાઈ જાય. ભગવાનનું હંમેશા પ્રગટ થવું છે. ભગવાન આ ધર્મના રક્ષણ માટે પ્રગટ થયા છે. ક્યારે ક્યારે માના મનોરથ પૂરા કરવા માટે ભગવાન પ્રગટ થયા છે. નહીતર ઈ માં દેવકી એના ઉદરે જન્મ લીધો છે. ઈ માં હજી તો બાળકનું પ્રાગટ્ય થાય, આમ જોવે ન જોવે ત્યાં તો વસુદેવ લઈને હાલતા થઈ ગયા છે. પણ ઈ માં યશોદા કેટલા ભાગ્યશાળી, રાત્રે સુતા સવારે કૃષ્ણ મળી ગયા છે.
રાત્રે નીંદરમાં છે, એને ખબર નથી સવારે શું થાય. જેમ આપણે રાત્રે કેમ આમ સૂઈ જાય છે, વહેલી સવારમાં જાગ્યા ત્યાં તો અખિલ બ્રહ્માંડના નાથે માં યશોદા ઉપર કૃપા કરી છે અને માં લક્ષ્મી કહે છે કે માં તું કેટલી ભાગ્યશાળી છે, તે આવા ક્યાં પુણ્ય કર્યા છે કે તારે ત્યાં અખિલ બ્રહ્માંડના નાથને દીકરો થઈને આવવું પડ્યું છે. માં તારા કેટલા જન્મની આ કમાણીઓ ભેગી થઈ છે, આ એક જન્મનું પુણ્ય હોય એવું લાગતું નથી. એટલે લક્ષ્મીજી ઊભા ઊભા વિચાર કરે છે કે હવે આમાં જાવું કેમ. એટલે કવિઓ કહે છે, આંગણે ઉભેલી પેલી લક્ષ્મી લોબાણી, આંગણે લક્ષ્મી લોબાણી, મારી મારે ઘરવા મારી મારે ભરવા તમારા ઘરના પાણી રે નંદરાણી તારો દીકરો રે. આ મારી તારા કેટલા એ જન્મ કમાણી રે નંદરાણી તારો ગણા દે રે ભગવાનનું આ દિવ્ય સ્વરૂપ જોઈ અને ગોકુળવાસીઓ આનંદથી આ ઉત્સવને ઉજવે છે. ધીમે 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 કરતા 11નો દિવસ આવે છે. આજે પણ 11 છે, આજે 11 છે ને. આ જે દિવસ છે ને એવો જ દિવસ આવે છે. જેમ તમે બધા ભક્તો ભગવાનની આ દિવ્ય કથા માટે ભાવ વિભોર થઈ અને તમે બધા આ આનંદ વધારો છો. એ આનંદ વધારવો એ આપણા હાથમાં નથી, એ આપણને આનંદ આપે છે. આપણે માત્ર નિમિત્ત બનેલા છીએ. તમને આનંદ એ આપે છે, કેમ કે આનંદનો દેવ હોય. સચિદાનંદ રૂપાય વિશોધપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે તમે અને હું ગઈકાલે જે ભગવાનનું પ્રાગટ્ય થયું એ નાનો 7-8 મહિનાનું બાળક જે લાલો બહેનો હતો એ કેટલું આમ મંદ મંદ મુસ્કુરાતો. આ કડા તે અજબ રચી કીર્તાર પામે નહીં તારો કોઈ પાર. કડા તે અજબ રચી કીર્તાર, એને કેવા બધા એને લેખો લખ્યા છે, એને કેવા કેવા રંગો પૂર્યા છે. હવે એ ક્યાં કાનો 8 મહિનાનો અને ક્યાં એ વિદેશની ભૂમિ. એ વિદેશની ભૂમિ એને એમ કહેવાય છે કે એ ગઈ કાલે 8 મહિનાના બાળકને જો સણોસરા ગામમાં ખેંચી આવતી હોય બાપ, તો તમને મને અહીંયા કેમ નો આનંદ આવે. માત્ર ને માત્ર તમારો અને મારો ભાવ પ્રગટ થાય. એટલે જ્યાં જ્યાં ભાવ પ્રગટ થાય ત્યાં ભગવાનને પ્રગટ થવું પડે અને થવું પડે. પણ એક વખત તમારો અને મારો ભાવ પ્રગટ થવો જોઈએ. ભરોસો, જેને જેને ભરોસો રાખ્યો છે ને એના અનેક વખત ભગવાન કાર્ય કરવા માટે આવ્યા છે.
ઘણી ઘણી કથામાં કહેતો હોય, મને બહુ પ્રસંગ ગમે એટલે એ મહેતા નરસિંહનો પ્રસંગ. આ બાજુ મામેરાની ભરવા કુંવરબાઈના મામેરાની તૈયારી હાલતી હતી અને સમાજે બધાએ ભેગા થઈ અને મહેતાજીને કીધું છે કે તમારી પાસે કાંઈ નથી, તમારું તો આ જગત હાસ્ય ઉડાવશે, ભેગું અમારું ઉડાવશે, અમે કોઈ આવવાના નથી, તમારે જાવું હોય તો એકલા જઈને તમારો પ્રસંગને, કોઈ સાથે નહોતું. મહેતાજીને ખબર હતી મારી સાથે બીજું કોઈ હોય કે ન હોય, પણ મારો દ્વારકા વાળો છે એટલે મારે કોઈની જરૂર નથી. બાપ ક્યાંથી તમારે તમને મને ખેંચી આવે છે ભગવાન. ગઈકાલે જ આપણે કેમ કે આ વ્યવહાર છે. મહેતાજીએ એ જ કીધું છે કે પ્રભુ અત્યારે ભજન કરું છું, મારે અત્યારે તું ન આવી તો કાંઈ નહીં. આવું બધું પહેલેથી જમા કરેલું છે. તમારી મારી પાસે બેંકમાં બેલેન્સ પડી હોય ને તો તમને મને બીજી કોઈ ચિંતા ન હોય, આપણને પેલો એ જ વિચાર આવે કે આટલા પડ્યા છે એમાંથી આમ કરી નાખશું. પણ જેની પાસે નથી એને, એવી જ રીતે તમારું અને મારું પુણ્ય જો પડ્યું હોય છે ને તો અખિલ બ્રહ્માંડના નાથને કહેવા થાય કે આ પડ્યું છે ને એમાંથી છોકરાઓને આપી દેજો, એટલે એ સારા વિચારો આવે. અમારે કાલે જ વાત થતી હતી, હમણાં અમારે કાશી વારાણસી કથા પૂરી થઈ, પાછી આગામી કથા અમે રામેશ્વરમની આવતા વર્ષે વેકેશનમાં તૈયારી કરતા હતા. એમાં કાલે અમે ઉતારામાં બેઠા ને ત્યારે વાત થઈ કે બાપુ આ પિતૃ પાછળ જે આપણે કથા કરી હોય એની મોક્ષ ગતિ માટે આપણે શું કાર્ય કરવું જોઈએ તે પિતૃને મોક્ષ મળે. ત્યારે મેં હસતા હસતા એટલું કીધું કે એ બીજી બધી મને ખબર નથી, પણ તમને એવો વિચાર આવ્યો ને કે મારે પિતૃઓ માટે કથા કરવી છે, ત્યાં તમારા પિતૃઓ ગરબે રમવા માંડ્યા હોય કે અમારા પરિવારને આવો વિચાર આવ્યો છે. માત્ર વિચારથી જ તમારા ને મારા જીવનમાં સારો વિચાર આવે ને ત્યારે સમજી લેવાનું તમે ને હું કૃષ્ણની નજીક આવી ગયા છે. તમારા અને મારા પરિવારની અંદર એ 5 પાંડવો રહે છે, 100 કૌરવ રહે છે, એક ભીષ્મ પિતામહ રહે છે અને એક ભગવાન કૃષ્ણ રહે છે. બધાયના પરિવારમાં ચાહે કોઈ પણ પરિવાર હોય, નાના પરિવારથી લઈને મોટા પરિવાર સુધીમાં આ બધાય તમારા કુટુંબમાં હજી છે અને છે. બસ તમારે ઓળખી જવાના. કોક સમય આવે આમ આડા હાલે ને તમારે સમજી જવાનું કે આ 100 કૌરવો છે એમાંથી આમાં કોણ કયો છે. અને બરાબર તમારું કાર્ય એમ કહેવાય છે કે ન થવા દેતા હોય એમાં કોઈક વડીલ આવીને એમ કહે કે ભાઈ એવું ન કરાય, એ તો ધર્મનું કાર્ય છે, એને અટકાવાય નહીં. એટલે સમજી લેવાનું કે ભીષ્મ પિતામહ આવી ગયા છે. બાપ પિતામહ આવી અને તમને રસ્તો બતાવવા માંડે છે, અને એમ છતાંય અવસર રૂપ થાય અને બધા આમ કહેવાય છે કે સાથ આપવાનો ફરી જાય. અને એમાં કોઈ એક વ્યક્તિ આવીને એમ કહી દે કે એ ભલે કોઈ આપે કે ન આપે, તમે એનું નામ લઈને આદરી દો, મારી પાસે જે છે ને એ હું અર્પણ કરવા તૈયાર છું. ત્યારે તમારે સમજી જવું જોઈએ કે કોકે કૃષ્ણને મોકલા છે અને એ મોકલે પછી એમાં 5-10 જણા હારા હોય, એ તમને ટેકો મંડે કરવા. એટલે તમારે સમજી જવાનું પાંડવો આવી ગયા છે. આપણા જ પરિવારમાં કૌરવો, પાંડવો, પિતામહ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એ બધાના પરિવારમાં હોય. બસ આપણે સમય આવે ને એ પાત્રને ઓળખી જાવ, કોણ કોને કોનું પાત્ર આપ્યું છે ભગવાને. એવી જ રીતે મહેતાજીને ભરોસો હતો. બધાએ કીધું છે કે અમે આવવાના નથી, ત્યારે મહેતાજીએ કીધું છે કે ભલે બીજું કોઈ આવે કે ન આવે, મારા ભજન મંડળના મિત્રો છે ને એ ક્યારેય મારો સાથ નહીં છોડે. અને ભજન મંડળના મિત્રો હોય કે સત્સંગ મંડળના બહેનો હોય, એ કોઈ પણ સંકટ સમયે પોતાના મંડળનો સાથ છોડતા નથી. એવું મેં હજી સુધી જોયું નથી. જાજો તમને કેવું નથી, આપણા જ ગામનો પ્રસંગ કહું. આજથી કેટલા વર્ષો પહેલા, અને મને કાલે એક જાદુભાઈ જાણવા મળ્યું, મને બહુ આનંદ આવે છે કે કેટલા વર્ષોથી આપણા ગામની ધજા એ પૂનમના દ્વારિકા સુધી પહોંચે છે. આપણા સણોસરા ગામની અંદાજિત કેટલા વર્ષો થયા? 40 વર્ષ ત્યાં સણોસરા ગામની ધજા દ્વારિકા નાથના ચરણે અર્પણ થાય છે. એનાથી બીજો ભાગ્યશાળી આપણું ગામ શું હોઈ શકે બાપ?
અને એ ઘણા વર્ષો પહેલા માત્ર ને માત્ર બેનો કીર્તન કરતા અને આનંદથી ભાવ વિભોર થઈ અને ભગવાનના નામ ઉપર આપણે જે નૃત્ય કરતા અને એ બેનો ગાતા, માત્ર કીર્તનો ગાતા એવા અત્યારે આમ જોઈએ તો કેટલા જગ્યાએ રહેવા વહી ગયા. કોઈ વિદેશ છે, કોઈ મોટા શહેરોમાં છે. આ બીજા કોઈની વાત ન કરું તો આપણા મુક્તાબેન ને એનો પરિવાર છે અત્યારે બેંગ્લોર છે અને હમણાં થોડો સમય પહેલા ઓસ્ટ્રેલિયા હતા. હજી તો હમણાં 10-12 દી પહેલા આવ્યા. એ કીર્તનને યાદ કરી, એ કૃષ્ણને યાદ કરીને વ્યવહાર હાચવવા માટે જો એને સણોસરા આવવું પડતું હોય બાપ, તો એની ભક્તિનો ભાવ, એની ભક્તિનું બંધન કેવું છે. તમારા ને મારા લૌકિક વ્યવહાર છે ને એ તો ગમે ત્યારે તૂટી જાય. મેં એવું ઘણું સાંભળ્યું છે કે ભાઈઓ બાયધા છે અને અલગ થઈ ગયા. મેં એવું કેટલું સાંભળ્યું છે કે વડીલો અલગ થઈ ગયા, ભાઈઓ અલગ થઈ ગયા, કેમ કે એ લૌકિક વ્યવહાર છે. પણ તમને મને આ જે વ્યવહાર કૃષ્ણ પરમાત્માએ આપ્યો છે ને એને કોઈ અલગ ન કરી શકે, કેમ કે નામથી નારાયણ મળે છે બાપ. મહેતાજીને ભજન મંડળના મિત્રો ઉપર ભરોસો આવી ગયો બાપ. હાલો મારી સાથે આવો. ભજન મંડળના મિત્રો હતા ને એ ગાડામાં બેસી ગયા બાપ. 5 મિત્રો ને હરવે એ ગાડું આયલું જાય છે. એ મિત્રોએ ભેગા થઈને નરસૈયાને કીધું છે કે મહેતાજી, અમે એવું સાંભળ્યું છે કે પેરામણીનું લિસ્ટ બહુ મોટું કર્યું છે, તમારી પાસે સગવડ છે કે નથી? મહેતાજીએ કોઈને કીધું નથી મારી પાસે કાંઈ નથી. મહેતાજી કીધું છે, બધું છે, ખાલી તમે 5 જણા મારી સાથે હોય ને તો મને સારું લાગે. ધીમે આ ગાડું હાલે છે પણ એના ભાઈબંધો તો ઓળખતા જ હોય. ફરી પાછું પૂછ્યું, મહેતાજી કેટલીક સગવડ છે, કેટલીક રકમ ભેગી લીધી છે, ઘટતી હોય તો કયો લઈ લો. મહેતાજી કે ના કાંઈ ઘટતું નથી, બધી દયા છે ભગવાન કૃષ્ણ પરમાત્માની કૃપા છે. હા, આ ઠેલી રહી જો આમાં બધું છે. થોડી વાર થઈને એટલે એના મિત્ર સમજી ગયા. મહેતાજીને કીધું આ ઠેલી બતાવો આમાં કેટલાક છે, એમાંથી કાઢો. હવે તો એમ કહેવાય છે પહોંચવા આવ્યા હતા અને મહેતાજીએ બરાબર આમ ઠેલી ખોલી ને ત્યાં તો 5 મિત્ર આમ જોવા ગયા કે કેટલાક રૂપિયા કાઢે છે, કેટલીક સંપત્તિ કાઢે. ત્યાં તો ઠેલીમાંથી આ જાંજ ને પખાજ ને એવું કાઢ્યું છે. એના મિત્રો કે આ શું છે? એટલું કીધું ને આ શું છે, ત્યાં તો મહેતાજી બોલવા માંડ્યા છે. મહેતાજી એટલું બોલ્યા, બધાએ કીધું કે મહેતાજી આ શું છે? ત્યાં તો મહેતાજી કે એ મારે દોલતમાં લાગે પખાજ રે સાંભળા ગીરધારી. દોલતમાં જાગને પખાજ રે સામણા ગીરધારી. એ મારે દોલતમાં લાગે પખાજ રે સાંભળા ગીરધારી. દોલતમાં જાગને પખાજ રે સામણા એ ગીરધારી. મારી હિન્દી સાંભળી સાંભળા ગીરધારી. મારી ઊંડી સાંભળ્યા ને આચરે સાંભળ્યા ગીરધારી. એ મારી ઊંડી કારો મહારાજ રે સાંભળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળ્યા ગીરધારી. ધીમે આ ગાડું હાલે. એના મિત્રો કહે છે મહેતાજી હવે જે થાય જાવું તો પડશે. બરાબર એમ કહેવાય છે કે પહોંચ્યા જે જગ્યાએ જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. આ બાજુ બધા મહેમાન આવી ગયા છે. પેરામણીની પૂરેપૂરી તૈયારી છે. આ બાજુ બધા તૈયારીમાં જ બેઠા છે કે હમણાં નરસિંહ મહેતા આવે અને હમણાં એની પાસે કાંઈ વ્યવસ્થા નથી અને હમણાં આખો સમાજ એના દાંત કાઢે. અત્યારે કળિયુગમાં બધા આવી તૈયારીમાં બહુ હોય. જેવો ફલાણો ભાઈ તૂટે એટલે એમ કે એને તૂટો, પણ ભલે તૂટો, આપણે શું એને પ્રાર્થના કરો કે એને પાછો જોડી દેજે. એને તોડવાનો ભાવ આપણાથી ન થાય. પરિવારનો કોઈ પણ વ્યક્તિ તમને એવો આમ તૂટતો દેખાય, તમને એમ દેખાય કે એ થોડો આમ ભાંગી ગયો છે, એકલો
એકલો છે તો 5 જણાને સમજાવવાનો પ્રયત્ન કરો કે અમે એની સાથે છીએ. એનાથી અલગ કરવાથી બાપ તમારા ને મારા જીવનમાં સુખ સંપત્તિ નહીં આવે. માત્ર 5 મિત્રો હતા. મહેતાજીને સમજાવે છે કે મહેતાજી હવે જે થાય એ આપણે રહેવાનું છે સાથે. પહોંચી ગયા છે. મહેતાજી કે એક કામ કરો, તમે અંદર જાઓ, ત્યાં વ્યવસ્થા જોઈ આવો, હું હમણાં આવું છું. ત્યાં તો એના મિત્રો ગયા. ત્યાં તો અંદર બરાબર તૈયારી હાલતી હતી પેરામણીની, અને બરાબર નામ બોલ્યા છે કે નરસિંહ મહેતા આવી ગયા હોય તો અહીંયા પધારે, પેરામણીની તૈયારી છે. એટલું કીધું ત્યાં તો મિત્રો મૂંઝાણા કે હવે શું કરું. દોડીને નરસિંહ મહેતા પાસે આવ્યા કે મહેતાજી હાલો આપણું નામ લેવાય છે, જે કાંઈ વ્યવસ્થા છે હવે જોયું જાહે. ભલે આ જગત હવે હાસ્ય કરે કે ગમે એ કરે પણ જાવું પડશે. આપણા કુંવરબાઈના મામેરાનો સવાલ છે. મહેતાજી કે તમે પહોંચો, હું પહોંચ્યો. એના મિત્રો ગયા અને મહેતાજી આંખ બંધ કરી અને ફરી પાછું કીધું કે બીજું કાંઈ માંગ્યું નથી તારી પાસે કીર્તાર, મેં નથી માંગ્યું તારી પાસે ક્યારેય કાંઈ કીર્તાર, પણ વખત આવે વ્યવહાર મારો તું હાચવી લેજે સાંભળા, હવે તારા ભરોસે છે. અને ફરી પાછું એ મારે દોલત મહેતાજી આંખો બંધ થઈ ગઈ છે. એ તો એનું ભજન કરવા માંડ્યા છે. એના મિત્રો વિચાર કરે છે કે હવે શું થાય. આ બાજુ લક્ષ્મીજીએ નારાયણને જગાડ્યા છે. કહે છે જાગો, તમારા ભગતની આંખો બંધ થઈ ગઈ છે ને તમારા ભજનમાં એને ખબર નથી હું કામ આવ્યા છે. ભૂલી ગયા મહેતાજી. એટલું કીધું ત્યાં તો નારાયણ પોતાના જગ્યા ઉપરથી ઊભા થયા છે. લક્ષ્મીજીને કહે છે હું જાઉં છું. લક્ષ્મીજી કહે છે કેમ? આ પ્રસંગમાં મહેતાજી ભૂલી ગયો છે, હવે મારે કાંઈક કરવું પડશે. ત્યાં પ્રસંગ સારો છે ને પેરામણીની તૈયારીઓ કરવાની છે. લક્ષ્મીજી કહે છે બધી જગ્યાએ તમે જાઓ છો, મેં તમને ક્યારે ના નથી પાડી. આ વખતે હું ના નથી કહેતી પણ મને સાથે લઈ જાય. ભગવાન કે તમે તમારે સ્ત્રીઓને તૈયાર થવામાં બહુ વાર લાગે, મારી પાસે સમય નથી. મારો ભક્ત બોલાવે એટલે મારે તરત જવું પડે. હા, તમે વાર નહીં લગાડતા. લક્ષ્મીજી કે હું આમ વાર નહીં લગાડું, હમણાં ફટોફટ આમ ગઈ ને આમ આવી. ત્યાં તો નારાયણે કીધું સાંભળો, તમે છો દક્ષિણના. લક્ષ્મીજી દક્ષિણના છે. આપણે જવાનું છે ગુજરાતમાં, એટલે દક્ષિણી હાડી ન પહેરતા, ગુજરાતી હાડી પહેરીને સીધા આવો. અને સાધારણ બનીને આવવાનું છે. તમે લક્ષ્મી છો અને હું નારાયણ છું ને, એ આ જગતમાં કોઈને ખબર ન પડવી જોઈએ. હાવ સાધારણ મનુષ્ય બની અને માં લક્ષ્મી અને જગતપતિ નારાયણ આવ્યા છે. આ બાજુ મહેતાજી તો એને ખબર નથી, તો હજી આખું બંધ છે. એ મારે દોલત નારાયણ આવી ગયા છે. બધા મહેમાન વિચાર કરે છે કે મહેતાજી તો હજી આવ્યા નથી, આ બે કોણ છે? આ કોના મહેમાન છે? બે ત્રણ વખત બહેનોએ પૂછ્યું કે તમે કોણ, પણ કાંઈ જવાબ આપ્યો નહીં. નારાયણ ના પાડી, બોલતા નહીં.
લક્ષ્મીજી ડાયરેક્ટ અમુક બહેનો એવા હોય કે સીધા જાય ને એટલે સીધા કામ પર લાગી જાય. અમુક એવા હોય સ્વભાવ, પછી પુરુષ કે સ્ત્રી ગમે એ હોય, અમુક એવા હોય કે એને સીધી વ્યવસ્થા જોઈએ. મારા માટે ક્યાં વ્યવસ્થા છે, અમારે ક્યાં બેસવાનું છે. હા, લગ્ન પ્રસંગમાં તમે જુઓ, જ્યારે જાન આવી હોય ને ત્યારે બધાયની વાત નથી કરતો, અમુક અભિમાનીઓ એવા છે ને, તમારે ઘેરે દીકરીના લગ્ન હોય ને સામે વાળા વેવાય આવ્યા હોય ને એ સીધી વ્યવસ્થા માગે. અત્યારે કળિયુગમાં જોવા જે સમજે છે એને વંદન છે, પણ જે અભિમાનનું પ્રતીક છે ને એ વ્યવસ્થા માગે. અને તમે વ્યવસ્થા ન આપો ને તો ન્યા ને ન્યા થોડુંક ડખો કરે, બાજવાનું કરે, આવો રૂઆબ બતાવે. અમે દીકરાવાળા છીએ, અમારા માટે અમે આવ્યા ત્યારે આટલી વ્યવસ્થા નથી, આ વ્યવસ્થા નથી, અમારા ઉતારામાં તમે આવી રીતે વ્યવસ્થા નથી રાખી, તમે વ્યવસ્થા નહોતી કરી શકતા તો પછી તમારે આવી રીતે દીકરી આપવામાં ધ્યાન રખાય ને. આવો રૂઆબ કરતા હોય સ્વભાવ બધાયના, કેમ કે તમો ગુણ, રજો ગુણ, સતો ગુણ આના બધાના પ્રભાવો છે. એટલે જેટલા એવા અમુક જે આવો રૂઆબ કરે છે ને એને હું દર કથામાં કહું છું ને આ કથામાં પણ લાઈવના માધ્યમથી કહું છું કે જે આવો રૂઆબ કરતા હોય ને એને એક વખત એવું વિચારવાની જરૂર છે કે જે દીકરી લેવા આવ્યા છો ને એ બાપે આખી જિંદગી મહેનત કરી અને આ બધું ભેરું કર્યું છે. એમાં રૂઆબ ન બતાવવાનો હોય. અને એમ છતાંય જો આપણે રૂઆબ કરતા હોય ને તો આપણે એટલું વિચારી લેવાનું હોય કે આપણે આટલો બધો રૂઆબ કરીએ છીએ ને, આપણે આ લોકોને કાંઈ આપવા નથી આવ્યા, આપણે તો માંગણ થઈને આવ્યા છીએ, દીકરી લેવા આવ્યા છે, આને કાંઈ દેવા નથી આવ્યા. જે છે ને એની અંદર ભળી જવાનું હોય. અને અમુક વેવાયો એવા હોય ભગવાનની કૃપાથી કે એ આવીને સીધા વેવાઈને ગળે મળીને એમ કહે કે હવે તમે એકલા નથી, આપણે બેય ભેગા થઈ ગયા, જે કાંઈ હશે હાલો સમજીને મંડી કરવા, જેનો જેવો ભાવ. એવી રીતે આ બાજુ નારાયણ અને માં લક્ષ્મી કહે છે કે કોઈને કહેવાનું નથી, આનો વ્યવહાર સાચવવા આવ્યા છે. લક્ષ્મીજી સીધા કામે લાગી ગયા, કહે છે લાવો લિસ્ટ આપો તમારું પેરામણીનું જે છે એ બધી વસ્તુ અમે લાવ્યા છે, તમે બોલતા જાઓ અને અમે આપતા જાય. જેટલી હાડી માગી છે, વસ્ત્રો માગ્યા છે એનાથી વિશેષ ડબલ કરી અને સોનાના તારવાળી હાડી મીંડા છે આપવામાં. ઊંડી લાવો હાથમાં વડિયા પૂરા દાન રૂપિયા પૂરો કડા, રૂપિયા પૂરો કડા. મારું સામણસા એ મારું સામણસા સેટ એવું નામ રે સામડા ગિરધારી. મારું સામણ સાસે એવું નામ રે સામડા ગિરધારી. મારી ઊંડી શ્રીકારો મહારાજ રે સામડા ગિરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામડા ગિરધારી. મારી ઊંડી સામડિયા ને હાથ રે સામડા ગિરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામડા ગિરધારી. મારી ઊંડી સામડિયા ને હાથ રે સામડા ગિરધારી. મારી ઊંડી સાંભળ્યા ને હાથ રે સામડા ગિરધારી. આ બાજુ માં આ બધી વસ્તુઓ આપવા માંડે છે, જેટલી માયગી એના કરતા ડબલ આપી છે. હવે આટલી બધી સંપત્તિ જોઈને એટલે માણસો વધારે નજીક જવા માંડ્યા. બધા કહે છે આ છે કોણ, ક્યાંથી આવ્યા છે, કોણ છે? અને છેલ્લે પેરામણીમાં એક વસ્તુ વધારી દીધી, સોનાનો પાણકો, એવું લખ્યું, સોનાનો પથ્થર. લક્ષ્મીજી નારાયણની સામે કહે છે આ જગત તો જો તમારા ભગતની કેવી મસ્કરી કરે છે, આમાં સોનાનો પાણકો વધારી દીધો. બોલો, આપણે ક્યાંક 500 રૂપિયાનું બિલ આવ્યું હોય ને 510 લખ્યા હોય તો આપણે કેવી માથાકૂટ કરી કે આમાં 10 રૂપિયા વધાર્યા, આમાં તો સોનાનો પથ્થર વધારી દીધો છે બાપ. સોનાનો પથ્થર વધારી દીધો ને એટલે લક્ષ્મીજીને નારાયણે કીધું કે કાંઈ વાંધો નહીં, જે માગે એ આપી દ્યો ને. બધું આપ્યું પછી એને કોકે જઈને પૂછ્યું છે
કે તમે છો કોણ? તમે નરસિંહ મહેતાને શું સગા થાવ? તમને આની પહેલા ક્યાંય જોયા નથી. આ બેનો તો બધા જલ્દી જલ્દી બેનપાણી થઈ જાય. હા. જલ્દી સીધા જ બધાએ કીધું જાઓ જાઓ, કોણ છે? મહેતાજી તો હજી માં એ કરતાલ વગાડે છે, એને કાંઈ ખબર નથી હું હાલે છે. અને આ બાજુ લક્ષ્મીજીને પૂછ્યું છે કે તમે કોણ છો? નારાયણે કીધું કેતા નહીં, ભૂલે ચૂકે કેતા નહીં કોણ છું. ત્યાં તો લક્ષ્મીજીએ જવાબ આપ્યો નહીં, તમારે ને મારે સમજવા જેવો છે. લક્ષ્મીજી એમ બોલ્યા કે આમ તો અમે મહેતાજીના કાંઈ હગા છે નહીં, પણ તમારા નરસૈયાની છે ને એક પેઢી હાલે છે, એમાં હું ને એને ઓલો મારો ઘરવાળો છે ને એ બે કામ કરી છે. એ પગાર આપે તો ખાય, નકર ભૂખા રહી. બાપ, આવો ભરોસો હોય ને ત્યારે તમારી મારી પાસે ભગવાન આવે. એટલે એ મારે મારી ઊંડી સાંભળ્યા ને આધરે સાંભળા ગીરધારી. એટલે આવું દિવ્ય મજાનું પ્રાગટ્ય અને ગોકુળવાસીઓનો આવો કાંઈક ભરોસો હતો એટલે ભગવાનને આવું પડ્યું છે. સુંદર મજાનો દિવ્ય ઉત્સવ ઉજવાય છે. બરાબર 13ના દિવસે પૂતના આવે છે અને 12ના દિવસે ભગવાન દેવાધિદેવ મહાદેવ પધારે છે અને 11ના દિવસે આ દિવ્ય ઉત્સવનો આનંદ. એટલે હા, 11, 12 અને 13 આજે પણ એકાદશીનો મહિમા બતાવ્યો છે. એ મહિમાને આપણે સમજીએ એ પહેલાં આવો 5 મિનિટ માટે આપણે અત્યારે બ્રેક રાખશું. જે કાંઈ પણ સગવડતા હોય એની સુવિધાઓ સ્વયંસેવકો જલ્દીથી જલ્દી પૂરી કરે. અને સુંદર મજાનો નંદ મહોત્સવનો પ્રાગટ્ય થયો છે, તો જલ્દીથી આવી અને એક સુંદર મજાનો આપણે પોતાના જગ્યા ઉપર ઊભા થઈ અને એક રાસ આપણે બધા લેશું. કેમ કે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યાર પછી આપણે આ કથાને ફરી પાછો પ્રારંભ કરશું અને આનંદથી ભાવથી આપણે બધા આ કથાનો રસપાન કરશું. તો આવો 5 મિનિટ માટે જે કાંઈ પણ વ્યવસ્થા છે. જય હો. અત્રે પરમ પૂજ્ય શ્રી સુખદેવ દાસજી બાપુ અત્રે પધાર્યા છે દાણીદારથી, અને અમારે સુરસાંગરાથી પરમ પૂજ્ય શ્રી વાલદાસ બાપુની ઉપસ્થિતિ છે. જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન સ્વાગત કરીએ. બોલે બીરજી દાદા કી. સદગુરુ ને ચરણે નમું માંગું પ્રેમ પ્રસાદ. સદગુરુ ને ચરણે નમું માંગું પ્રેમ પ્રસાદ. દયા કરી મોહે દીજીએ હરિ રસ અમૃત સ્વાદ. સકળ લોકના સંતનો ચરણનો છુદાસ. અનુભવ ચક્ષુ આપજો. મોહે લાગી લગન ગુરુ ચરણ કી. ગુરુ ચરણ કી. ચરણ કી ગુરુ ચરણ કી. ચરણ કી. મોહે લાગી લગન ગુરુ ચરણ કી. ચરણ કી ગુરુ ચરણ કી. મોહે લાગી લગન
આપણી આસપાસમાં એવી બે પુણ્યશાળી જગ્યા છે, એવા બે પવિત્ર ધામ છે કે જે જગ્યાના તપથી આસપાસના કેટલાય બધા કિલોમીટરની અંદર હંમેશાના માટે સુખ શાંતિ જળવાઈ રહે છે. આવા સાધુ સંતોની હાજરી આજે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર મકરાણી સણોસરાની પાવન ધરા ઉપર છે. એનું આપને હૃદયથી અંદરથી ઉમળકાભર અતિશય આનંદ છે. એક વખત આપણી જગ્યાએથી બધા જ ઊભા થઈ જઈએ અને પૂજ્ય વાલદાસ બાપુ સુરસાંગળા આપણે જસાપર પાસે જે જગ્યા છે ત્યાંથી પધાર્યા છે આપણા આમંત્રણને માન આપીને. અને ત્યાર પછી શ્રી સુખદેવ દાસ બાપુ જે દાણીધારની જગ્યા છે, બાપુ અમે બંને જગ્યામાં ઘણીવાર આવીએ છીએ અને ખૂબ મોટો લાભ લઈએ છીએ, પણ આજે તમારા દિવ્ય દર્શન અને પાવન પગલાંથી અમારા ગામની ધરતી પવિત્ર થઈ છે. અને અમારી ગોપીઓ બહેનો અને ભાઈઓ જે રસોડામાં કામ કરી રહ્યા છે રાત દિવસ, એ તમારા સતના આધારે જ થાય છે. અમે નતમસ્તક છીએ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી ભાગવત ભગવાન ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ લાલ